12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર મહાદેવનું મંદિર. આજે અમે પહોંચી ગયા હતા નાગેશ્વર મહાદેવના મંદિર. એટલે તમે લોકો ઘરે બેસીને દર્શન કરી લેજો. દર્શન કરીને તો અમે નીકળી ગયા હતા દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ પર. અને કઈ સાહેબ બીચનો નજારો તો કઈ હતો યાર, મારી પાસે શબ્દ નથી કહેવા માટે. એટલો સરસ મજાનો નજારો હતો કે મને તો એટલું નાવાનું મન થઈ ગયું ને વાત મૂકો તમે તો. ફટ કપડાં ચેન્જ કરીને હું તો વયો ગયો નાવા માટે. નાઈને તો કહી દઈએ અમે ખૂબ જ મજા ને બહુ મજા આવી ગઈ ને પછી તો ઓટોમાં બેસીને અમે નીકળી ગયા હતા ભડકેશ્વર મહાદેવના મંદિરે. કેટલા લોકો અહીંયા આવેલા છે કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને અમે અહીંયા પહોંચ્યા ત્યાં તો આરતી થઈ ગઈ હતી ચાલુ. તો અમે તો ઉભા રહી ગયા પછી આરતીમાં દર્શન કરીને તો પછી પાડી લીધા અમે પાછા ફોટા. બીજા દિવસે સવારે તો અમે બેગ લઈને નીકળી ગયા હતા બહાર. અને દ્વારકાને કહેવાનું હતું બાય બાય, કારણ કે હવે જવાનું હતું અમારે બેટ દ્વારકા. અને પછી અમારી વાડીએથી દર્શન કરી લીધા અમે દ્વારકાધીશની ધજાના. પછી તો આવી ગયા ચા વાળાની દુકાને અમે નાસ્તો કરવા માટે. ઘરેથી તો ઘણો બધો નાસ્તો લઈ આવ્યા હતા એટલે ખોલી નાખ્યો ને કરી લીધો પેટ ભરીને તો નાસ્તો. અમે નાસ્તો કરીને તો પાછા બેસી ગયા હતા અમે ઓટોમાં નીકળી ગયા હતા અમે બેટ દ્વારકા બાજુ. હવે પાછા આવજો કાલે વિડીયો જોવા માટે. આજ માટે આટલું જ. જય દ્વારકાધીશ.